કેમ છો મિત્રો? મજામાં? હું તમારો ધાર્મિક ઉર્ફે એમડી. આ ચપલા પહેરીને દોડ્યા આવે જો. कुछ पूछा पूछा मैंने कुछ અત્યારે હું મારા મિત્રો હારે બેઠો હું તો આજની તમને મારા મિત્રો હારે વાતચીત બતાવું અને પછી આપણે રાયચકના મોડેકથી મામાદેવના દર્શન કરવા જવું, કેમ કે આજે છે ગુરુવાર. એટલે સૌને જય મામાદેવ, જય શ્રી રામ. जय श्री राम। ગાઈજીસ તો આપણા ઋષિકભાઈ અહીંયા આવી ગયા છે. હે હું કે ઋષિકભાઈ મહાદેવ, જય શ્રી રામ. જયમીનભાઈ અહીંયા બેઠા છે, મલક મલક મલકાઈ રહ્યા છે જયમીનભાઈ. શું કે જયમીનભાઈ? રામ એ રામ રામ રામ. શું કે આજ કોઈ વધારે જણા નથી દેખાતા? કોણ બીમાર પડ્યું છે? હર્ષવર્ધનભાઈ બીમાર પડ્યા છે. શું થયું છે? પાઇલ્સ પાઇલ્સ ખરાબ વસ્તુ બોલો મારી. એ બીપ થઈ જાય. હે હા બતક નો આવા દેતો કેવા પાંક એ બોલે જ ને. બોલે મિત્રો મોઢું જ નથી દેખાતું. હા દેખાણું. મને એડિટિંગમાં બતકડા નાખવાની ના પડે. નખાય મને બાબા માપે નખાય તમ જડી ગયું બતક નાખો જ ન બંને. હે तू कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं बताता हूँ मैं क्या कर सकता हूँ मैं ना क्या कर सकता हूँ यार હો ગયો કેટલી વાર એવો વિડિયો માં ગણી દે કેવો મીઠો મીઠો ભાત મીઠો ભાત ભાઈ તને એ ઋષિક મારા કલેજાનો ફોન આવે. નંબર ગાઈસ, સ્પીકર સ્પીકર કર. આ નંબર લઈ લ્યો ગાઈસ. ના ગાઈજ કરી દેજો. ગાઈજ હલો ભાઈ. કઈ બાજુ મોટા ભાઈ? હા મોટા ભાઈ તો યોગી આવો ને જરીક. ના ના ભાઈ મને મજા નથી. તેડી જાવ, માણા મોકલું. ના ના એક મને મને પણ નહીં આવવા દે અમે લતા આવે એવો કાલ પલડાની મત ઓય છે ખારું. હાલો રાખો તો. પણ જેડી ને હે અરે જેડી ને અહીંયા એમડી બ્લોગર ને બધાય છે. તું પ્લેસ એક્સ માં એક હે પ્લેસ એક્સ માં એક 500 રૂપિયા હોય ને તો હાલો એક આપણે નાખીએ કે પડે ફોન આવે ભાઈ કે આમ તો 800 નું પ્રોફિટ થયું, પણ 800 નું પ્રોફિટ થયું ને મેં કહ્યું 4 રૂપિયા પડ્યા કેટલા એ કે ને ભાઈ ગયા એ કે તો મેં કહ્યું નાખ્યા કેટલા કે 400. તો 700 નું પ્રોફિટ નહીં 400 નું લોસ કહેવાય. હું તો ये बातें बताई नहीं जाती, नजर लग जाती है। આ જનરેશન વિશે વાત કરતા હતા. અત્યારની જનરેશન તો હું આ રસ્તો મૂકીને આ રસ્તે ચડે છે, તો તમે ક્યાં રસ્તે ચડો છો? હાઈવે ઉપર હા તો મિત્રો ઋષિકભાઈ ની જવાનું કહી રહ્યા છે. તો ઋષિકભાઈ જવું છે ક્યારે? કાલે કઈક નવી ભળવાય રે તો એમ નહીં કાલે છે ને આપડે આ બધા છે ને જોઈ જોઈને કંટાળ્યા છે કે આપડે અહીંયા જ બેઠા હોય. હવે અમેરિકા જવું. મઢી જૂની મઢી. હા તો મિત્રો કાલથી હું તમને નવી જૂની મઢીનો અમારા દર્શન કરાવીશ. ત્યાં તમે દર્શન કરજો અને પછી આપણે દરરોજ નવી કંઈક ભળવાયું લાવતા રહેશું. તો અત્યારે હવે હું તમને મળું સીધો મામાદેવે જાઉં ત્યારે. जय द्वारकाधीश, जय श्री राम. नहीं हम ब्लॉग बना रहा है. मजा आता है ना थोड़ा थोड़ा ब्लॉग बना के. मजा आता है. हाँ तो लोग देखो जो आवा होता है ना थोड़ा थोड़ा. हाँ जो આપણે આવું બધું લેવાનું થતું હોય થોડું થોડું, પણ થોડાક યુટ્યુબર પૈસા દેવાતા હોય ને પછી લેવાતા હોય. યુટ્યુબ વાળા થોડા પૈસા દેવાતા હે પછી લેવાતા હે. પણ આપણી મને હું અત્યારે સંગ્રહના પૈસા નહીં છે.
તો મિત્રો આ હે અમારા સાગરભાઈ. આપણી ચેનલ આઈડી જોડ્યા. તો આ હે લાઈક મિત્રો કરો, શેર અમારા કરો, સાગરભાઈની સબસ્ક્રાઇબ ચેનલ કરો. મોજ મસ્તી અને મજાક. બરાબર, તો આ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને અત્યારે એક બ્લોગ આવ્યો છે તાજેતરનો, એ તમે જોવો. આ રહ્યા જોડ્યા. બીજો બ્લોગ આપણે કાલે મૂકશું. કોપીરાઈટ તમે મારી દેવો તો મારો વિડીયો મારે કઈ લાઈન લેવાની? કાલે બીજો બનાવીએ વિડીયો. ઓકે મિત્રો, અમે હમણાં જઈએ છીએ મામાદેવના મંદિરે દર્શન કરવા, તો ત્યાં ભેગા થાય. એકવાર મોનેટાઈઝની જરૂર પડે. પછી આપણે સિલ્વર ઓલો શું કહેવાય, સિલ્વર પ્લે બટન, સિલ્વર પ્લે બટન, પછી ગોલ્ડ પ્લે બટન લેવું છે, પછી પ્લેટિનમ પ્લે બટન. એ ડાયમંડ આવે, ડાયમંડ ખાઈ ગયા. ઈ છેલ્લે આવે ડાયમંડ. ના ના, ડાયમંડ 10 મિલિયન થાય ને ત્યારે આવે, તો ઈ દેવું છે આપણે. એ લેવું છે. પછી તમે કહો ને, પછી યુટ્યુબ લઈ લેવું છે રોકડું સીધું. હોવ. એટલે હપ્તે લેવું કે રોકડે? નહીં, રોકડે કેશ પેમેન્ટ ચેક જ દેવાનો. SD ના નામ. ઉડે તો જા ઉડે તો જા. નગર નકર ના. નકર. હા, જે એવું છે ને એમાં એવું થાય, કેવું થાય ખબર કેવું? હશે, નહીં હોય ને તો હાલશે, પણ નબળું તો નહીં. હા એમ એવું. એવું. તો મિત્રો, અત્યારે અમે સાગરભાઈની એકશેષ આખો દી રખડાણી છે, તો અત્યારે ભૂખી થઈ છે, તો એને દરેક ખવડાવવા લઈ જાય છીએ. તો હા, તો મિત્રો અમે વંથલીવાળા પંપે આવી ગયા છીએ નાયરાના. તો સાગરભાઈનું બ્લોગ શૂટ કરે છે, અને આ છે વંથલીવાળો પંપ નાયરાનો, તમે જોઈ શકો છો. તો આ રહ્યું નાયરા. હવે અહીંયા અમે ગાડીનું પેટ ભરી લઈએ, પછી તમને મળીએ. અમે સાગરભાઈની એકશેષમાં ભૂ પીવડાવી દીધું છે, તો હવે અમે જઈએ છીએ મામાદેવના દર્શન કરવા. તો તમે જોડાયા રહેજો અને તમને કરાવીએ અમે મામાદેવના દર્શન. મિત્રો, હવે હું ઘરે પાછો જઈ રહ્યો છું. હવે ગાડીમાં ચાર્જિંગ એ પતતું જાય છે, અને હવે આપણે ઘરે ભૂગી જઈએ છીએ. તો મિત્રો, આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને શક્કરપારા કરો અને શેર કરો. અને હવે મળીએ આપણે આગલા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ, જય શ્રી રામ. जय श्री राम।